આવી રહ્યો છે રક્ષાબંધન. તો રક્ષાબંધનને આપણે ઐતિહાસિક રીતે, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ રીતે, પ્રકૃતિ સાથે કેવી રીતે આપણે એને જોડીશું, કેવી રીતે સમજીશું, તો એના પર આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલા, યેન બધો બલિ રાજા દાન વેદ્રો મહાબલ, તેન ત્વામનું બદનામી રક્ષે માચલ માચલ. ભગવાન વિષ્ણુએ બલિ રાજા, જે દાનવોના રાજા હતા, તો એમને એક રક્ષા સૂત્ર બાંધી દીધું. તો જે રીતે ભગવાન વિષ્ણુએ બલિ રાજાના રક્ષા સૂત્ર બાંધ્યું, એમની રક્ષા કરી, એ જ રીતે આપ અમારી રક્ષા કરો. તો રક્ષાબંધનનો અર્થ થાય છે રક્ષા માટેનું સૂત્ર. સૂત્ર યાની કે ધાગો. અને સૂત્રનો ઋગ્વેદમાં અર્થ છે મંત્ર તરીકે લીધો છે. તો સૂત્ર એટલે કે ધાગો. તો ધાગો બાંધીને સુરક્ષા પ્રદાન કરવી. હવે પૌરાણિક અને ઐતિહાસિક કથા અનુસાર કે ભાઈ રક્ષાબંધન શરૂઆત ક્યાંથી થઈ, તો આપણે જ્યારે જ્યારે આવું રિસર્ચ કરીએ છીએ, આપણા 3 મુખ્ય કથાઓ સામે આવે છે કે જેમાં સૌથી પહેલા ભગવાન વિષ્ણુના વામન અવતારની કથા આપણા સામે આવે છે. આ ભગવાન વિષ્ણુનો વામન અવતાર છે. વામન એટલે શું કે એકદમ જેની ઊંચાઈ એકદમ નાની હોય ને, તો એ પ્રકારનો એમનો અવતાર. તો એ અવતારમાં વિષ્ણુએ બલિ રાજાને રક્ષા સૂત્ર બાંધ્યું હતું. તો એ કથા જે ઋગ્વેદમાં અને પૌરાણિક કથાઓમાં જોવા મળે છે. ત્યારબાદ મહાભારતમાં દ્રૌપદીએ શ્રી કૃષ્ણને રાખડી બાંધી હતી. જ્યારે શિશુપાલનું વધ કરવાનું હતું, ત્યારે શ્રી કૃષ્ણએ સુદર્શન ચક્ર પોતાની આંગળી પર ધારણ કર્યું હતું. ત્યારે એ સુદર્શન ચક્રથી જ્યારે એમના આંગળીને હાનિ પહોંચી, તો દ્રૌપદીએ પોતાનો સાડીનો છેડો ફાડીને અને ત્યાં બાંધ્યો હતો. તો ત્યારે એમને શ્રી કૃષ્ણએ વચન આપી દીધું રક્ષા કરવાનું. તો એક પણ કથા જોવા મળે છે. અને બીજું ઐતિહાસમાં જોવા જઈએ કે જે 16મી સદીમાં ઘટી જઈ ઘટના કે રાણી કર્ણાવતી. તો રાણી કર્ણાવતી કે જે આપણે મહારાણા પ્રતાપનું નામ સાંભળ્યું છે કોઈએ? તો મહારાણા પ્રતાપના દાદી હતા. તો મહારાણા પ્રતાપના પપ્પા ઉદયસિંહ અને ઉદયસિંહના પપ્પા રાણા સાંગા. તો રાણા સાંગાના પત્ની હતા રાણી કર્ણાવતી. તો જ્યારે રાણા સાંગા મૃત્યુ પામે છે યુદ્ધમાં, તો બધો જ રાજપાટ કોણ સંભાળે છે? રાણી કર્ણાવતી. રાજપાટ સંભાળતા 16મી સદીમાં ઈસવીસન 1533ની આજુબાજુ, તો એ વખતે આપણે ગુજરાતનો જે સુલતાન બાદશાહ હતો, તો એ ત્યાં ચડાઈ કરવા ગયો. તો મેવાડના રાણી હતા, તો મેવાડ ઉપર ચડાઈ કરવા જાય છે. ત્યારે એમના જોડે વધારે એટલું સૈન્ય નહોતું, બીજા રાજાઓ એટલા બધા એમના જોડે નહોતા. તો એ વખતે દિલ્હીના બાદશાહ જેમનું નામ હુમાયુ, હમણાં જ એક બેનજીએ આપણો સ્પીચ રજૂ કરી એમાં વાત કીધી છે. તો દિલ્હીના જે બાદશાહ હતા હુમાયુ, તો એમને પત્ર મોકલ્યો અને જોડે રાખડી પણ મોકલી હતી કે ભાઈ મારી મદદ કરો. તો હુમાયુ પોતાની ધર્મની બેન માનીને અને ત્યાંથી લશ્કર લઈને નીકળ્યો મદદ કરવા. પણ લશ્કર લઈને નીકળ્યો તો ખરી, પણ એટલી વારમાં ત્યાં મેવાડ ઉપર ગુજરાતનો જે આપણો સુલતાન બાદશાહ હતો એ પહોંચી ગયો અને એમના સૈન્યને હરાવી દીધું. તો હવે જે રાણીઓ હતી, મતલબ કે જે રાણી કર્ણાવતી હતા, બીજા જે નગરના રાણીઓ હતા, તો એ બધાએ શું કરી લીધું? જોહર એટલે અગ્નિમાં એ સમાધિ લઈ લીધી, એમ સળગતી અગ્નિમાં. તો મદદ કરવા નીકળ્યા તો હતા, પણ પહોંચી શક્યા નહોતા. તો એ ઘટના પણ જોવા મળે છે. ત્યાં રક્ષાબંધનનું મહત્વ ત્યાંથી પણ ઐતિહાસિક ઘટનાઓમાંથી આપણને જોવા મળે છે. બીજું ઋગ્વેદ. તો ઋગ્વેદ આપણા લાઇબ્રેરીમાંથી જ બુક લીધી હતી અને એમના જ આ આપણે ફોટા છે. તો ઋગ્વેદમાં જે મંડળ 10 છે અને સૂક્ત 18, તો એમાં રક્ષા સૂત્રો જોવા મળે છે. અને આ બધા રક્ષા સૂત્રો દીર્ઘાયુષ્ય માટેના છે, મતલબ કે જીવન લાંબુ થાય એના માટેના છે આ બધા જ સૂત્રો, જેને આપણે મંત્ર કહીએ છીએ. નેક્સ્ટ, હવે આપણા આખા દેશમાં રક્ષાબંધન ઉજવાય છે. તો અલગ અલગ ધર્મમાં, અલગ અલગ રાજ્યોમાં એની ઉજવણી થાય છે. તો જોઈએ તો મહારાષ્ટ્રમાં આને કહેવાય છે નારલી પૌર્ણિમા. શું કહેવાય છે? નારલી પૌર્ણિમા. પૌર્ણિમા એટલે કે પૂનમ.
પૂનમ એટલે કે શ્રાવણ માસ, મતલબ કે જ્યારે આપણે પૂર્ણ ચંદ્ર હોય છે, એમાં મુસ્લિમ ધર્મમાં ચંદ્રને ખાસ માનવામાં આવે છે તિથિ માટે. તો આપણે પણ તિથિ જોઈએ છીએ. તો શ્રાવણ માસના પૂર્ણ ચંદ્ર એટલે પૂનમના દિવસે આ રક્ષાબંધનનો તહેવાર ઉજવાય છે. ભારતમાં મોસ્ટ ઓફલી બીજા રાજ્યોમાં રક્ષાબંધન એવું જ નામ આપવામાં આવે છે. હિન્દીમાં રાખી કા ત્યોહાર એવું પણ કહેતા હોઈએ છીએ. ગુજરાતના જે માછીમારો છે એના નારિયેળી પૂર્ણિમા કહેતા હોય છે, શ્રીફળ વધેરી અને પૂજા કરતા હોઈએ છીએ. બીજું કે કોકણ ક્ષેત્રના માછીમારો સમુદ્ર દેવતાનું પૂજન કરે છે. હવે આ જે વરસાદી સિઝન છે, તો જ્યારે સમુદ્ર જે સાગર ખેડુઓ છે તો જતા હોય દરિયામાં, તો એમનાથી એમની રક્ષા થાય, તો એ થકી એ શું કરે છે, સમુદ્ર દેવતાનું પૂજન કરે છે. આવા કોકણ ક્ષેત્ર એટલે શું? તો કોકણ ક્ષેત્ર એટલે કે આપણે ગુજરાત જોઈ લો, મહારાષ્ટ્ર જોઈ લો, ગોવા અને કર્ણાટક, તો એનો દરિયાઈ જે વિસ્તાર છે, તો દરિયાઈ વિસ્તારનો જે ક્ષેત્ર છે એને કહેવાય કોકણ ક્ષેત્ર. નેક્સ્ટ. હવે મૂળ તહેવાર હિન્દુ સંસ્કૃતિમાંથી આવે છે અને સાંસ્કૃતિક પરંપરા રીતે આપણે તહેવાર ઉજવતા હોઈએ છીએ. એમાં આ દિવસે બ્રાહ્મણો યજમાનોને રક્ષાસૂત્ર એટલે રાખડી બાંધે છે અને પોતાની જનોઈ બદલે છે. હવે આ જનોઈ એટલે ખબર છે ને? આમાં અત્યારે આપણે બ્રાહ્મણ અને સુથાર લોકો જે આપણે મેવાડા કહીએ એ પણ જનોઈ પહેરતા હોઈએ છીએ. તો જનોઈ એ પણ શું છે, એક રક્ષાસૂત્ર જેવું જ છે, જેમાં દોરી જ હોય છે. તો એ પણ આ દિવસે બદલતા હોઈએ છે. એના પછી બહેન ભાઈની કલાઈ ઉપર રાખડી બાંધે છે. બહેન ભાઈની કલાઈ ઉપર રાખડી બાંધે છે અને ભાઈના લાંબા આયુષ્ય, દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરે છે. તો સામે જે વખતે રાખડી બાંધી, તો ત્યારે જ ભાઈનું ફરજ બની જાય છે અને ભાઈ એક વચને બંધાઈ જાય છે કે બહેનની રક્ષા કરવી. બહેનની શું કરવી? રક્ષા કરવી. સર નેક્સ્ટ. હવે શીખ ધર્મમાં આ દિવસે શું કરે છે લોકો? તો ગુરુદ્વારામાં જાય અને પ્રાર્થના કરે છે અને બીજું સાથે સેવા પણ ત્યાં કરે છે. ગુરુદ્વારામાં સેવાનું બહુ મહત્વ હોય છે, તો સેવા પણ કરે છે. અને જૈન ધર્મમાં શું હોય છે? તો આત્માની રક્ષા અને ધર્મ માર્ગે રહેવાના વચને એ બંધાય છે. અને આ સમય જ છે કે જ્યારે એ લોકો પ્રાર્થનાઓ કરતા હોય છે અને ધર્મ માર્ગે રહે, પોતાનું સમસ્ત જીવન ધર્મ માર્ગ પર રહે, તો એના વચને એ લોકો બંધાતા હોય છે. મુસ્લિમ ધર્મમાં જોઈએ તો ઐતિહાસિક આપણે મહત્વ જોયું કે રાણી કર્ણાવતીએ કોને રાખડી મોકલી હતી? હુમાયુને, દિલ્હીના શું હતા? બાદશાહ, મુગલ બાદશાહ, જે બીજા નંબરના હતા. હવે અત્યારના સમયમાં આપણે જોઈએ છીએ કે મુસ્લિમ લોકોમાં, અલગ અલગ ધર્મોમાં પણ રક્ષાબંધન આપણે જેમ આગળ જોઈએ એમ કે મહત્વ છે. તો એ ભાઈઓ પણ હાથ ઉપર તિલક કરાય અને શું કરતા હોય છે? રાખડી બંધાવતા હોઈએ છે. હવે નેપાળ, જે આપણો પાડોશી દેશ છે, તો નેપાળમાં પણ હિન્દુ સંસ્કૃતિનું મહત્વ છે, એટલે ત્યાં પણ રક્ષાબંધન સારી રીતે ઉજવાય છે. અમેરિકામાં, બાકી આડોશ પાડોશના દરેક દેશોમાં કે જે ભારતીયો છે અને રહે છે બીજા દેશમાં, એ લોકો પણ રક્ષાબંધનના દિવસે પાડોશીઓને પણ રાખડી બાંધે છે. એટલે વિશ્વમાં અમુક ઘણા ખરા દેશોમાં રક્ષાબંધન જોવા મળી રહે છે. હવે આપણે આનો વૈજ્ઞાનિક અને સામાજિક દ્રષ્ટિકોણ જોઈએ તો જ્યારે લાગણીઓ વ્યક્ત કરીએ છીએ, હવે આ સમય છે રક્ષાબંધનના દિવસે તમારી બહેનો, હવે હું જ છું તો મારી બહેન કાલે આવશે, તો લાગણીઓ વ્યક્ત થશે. ઘણા સમયે પાછા મહિને 2 મહિને અથવા તો બહુ દૂર રહેતા હોય તો વર્ષે બહેનો ઘરે આવતી હોય, તો આ દિવસે ભેગા થશે, પોતાની લાગણીઓ વ્યક્ત કરશે. અને લાગણીઓ વ્યક્ત કરવાથી આપણા મગજમાં ઓક્સિટોસિન નામની માત્રા વધે છે. અને આ માત્રા વધે એટલે આપણે માનસિક કેવા રહીએ? આરામમાં અને સુખ અનુભવીએ એમ. તો લાગણીઓ વ્યક્ત કરવાનો એક દિવસ પણ કહી શકાય. બીજું કે રક્ષાબંધન બહેન ભાઈ વચ્ચેના સ્નેહ અને લાગણીઓને મજબૂત બનાવે છે. આ બંધન માનસિક શાંતિ અને સુરક્ષા ભાવનાને વધારીને માનસિક તણાવ ઓછું કરે છે. આથી માનસશાસ્ત્ર મુજબ રક્ષાબંધન જેવા તહેવારો મનાવવામાં સકારાત્મક લાગણીઓ અને સંબંધોને મજબૂત બનાવે છે. આપણે ઘણા એવા તહેવારો છે, જેમ કે દિવાળી આવી જાય, ઈદ આવી જાય, તો બધામાં બધા ભેગા થઈ અને શું કરતા હોઈએ છીએ? વાર્તાલાપ કરતા હોઈએ છીએ. તો આ બધું ભેગું થવાથી એકતા એક તો બની રહે અને એકતાની ભાવના વધે
સુખદ અનુભવ થવાનો છે. રક્ષાબંધન દ્વારા પરિવારમાં એકતા અને એકબીજાની જવાબદારીની ભાવના ઊભી થાય છે, જે સમાજના સારા સંચાલન માટે પણ બહુ જરૂરી છે. આ સામાજિક બંધન માનવીને સમાજ સાથે જોડીને રાખે છે. હવે રક્ષાબંધન જેવો તહેવાર આવ્યો તો હવે આપણે બધા ભેગા થઈને આજે રક્ષાબંધન ઉજવીશું તો આપણી એક એકતા દેખાશે. પરિવારમાં બીજા એવું નહીં કે ભાઈ સગી બહેનો જ આવતી હોય છે, કાકાની, ફોઈની, માસીની, તો આ બધી બહેનો પણ આપણે આઈને રાખડી બાંધતી હોય છે. તો બધા ભેગા થઈને એક એકતા બની રહે છે. સાહેબ નેક્સ્ટ. હવે રક્ષાબંધનનું પ્રકૃતિ સાથે જોડાણ. તો સાગર ખેડૂઓ, આપણે આગળ ચર્ચા કરીએ માછીમારો, તો સાગર ખેડૂઓ શું કરે છે? સમુદ્રની પૂજા કરે છે આ દિવસે. એટલે પેલા કોકણવાળો ક્ષેત્ર મેં વાત કરી ને, તો ત્યાં ખાસ આ જોવા મળે છે. બીજું કે શાળાઓ તેમજ વન વિભાગોમાં વૃક્ષોને રાખડી બાંધવામાં આવે છે કે ભાઈ રક્ષા તો કરવાની છે ને એમની. હવે ક્યારેક તમે એવું પણ જોયું છે કે ઘરના જે સાધનો જેમ કે ગાડી હોય, બાઇક હોય, સાયકલ હોય, એના ઉપર પણ ઘણા રાખડી બાંધતા હોય છે. બાંધતા હોય છો? હા, તો એવું પણ જોવા મળે છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ રાખડીઓ, સરસ મજાની રાખડીઓ વૃક્ષને બાંધી છે. આ વૃક્ષને બાંધવાનું કારણ શું? જેમ બહેન આપણને રાખડી બાંધે છે તો આપણે વચન આપ્યું શું? રક્ષા કરવાનું. એ જ રીતે એમને રાખડી બાંધીએ છીએ તો એ તો આપણને રક્ષણ આપે જ છે, બધાને ખબર છે. સરસ મજાની હવા, વરસાદ લાવે છે. તો આપણી પણ ફરજ છે કે ભાઈ વૃક્ષો વાવીએ, વૃક્ષોનું જતન કરીએ. તો હું તો કહું છું કે ભાઈ તમે એક વૃક્ષ વાવો અને રાખડી તો બાંધવાની કોઈ એટલી જરૂર નહીં એના, પણ એને નિયમિત પાણી આપો, મોટું થશે, તમને જ છાંયડો આપશે, તમને જ ફળ આપશે, તમને જ સારી હવા આપશે. તો પૃથ્વીના દરેક સંસાધનો જેમ કે વૃક્ષ છે, પાણી છે, જમીન છે, હવા, તો એવા દરેક જે પૃથ્વીના સંસાધનો છે એ આપણા માટે ખૂબ જ જરૂરી છે અને એની રક્ષા કરવી પણ આપણી પ્રથમ ફરજ છે. હવે આ રક્ષાબંધનને આપણે ઇકો ફ્રેન્ડલી એટલે પર્યાવરણ મિત્ર, પર્યાવરણને અનુકૂળ રાખી અને મનાવીએ. તો હવે રાખડીઓ કેવી ન ખરીદીએ? તો પ્લાસ્ટિકવાળી રાખડી બને ત્યાં સુધી ખરીદી નહીં, બજારમાં મળતી હોય છે. એના પછી સિન્થેટિક ફાઈબરવાળી, સિન્થેટિક ફાઈબર મતલબ કે રાસાયણિક રેસાવાળી પણ રાખડી આપણે ખરીદીશું નહીં. એના પછી મેટેલિક એટલે પછી બહુ મોંઘી સોનાની ને ચાંદીની, પછી તમારી જેવી ક્ષમતા એ બાંધી શકો છો. પણ અમુક એવી મેટલ હોય છે કે જે તમે રાખડી બાંધ્યા હોય ને તો રમતા સમયે પણ તમને વાગી જતી હોય છે. રમતા સમયે તમારા શરીર આથી હાથ ઘસાય તો તમને વાગી જતી હોય છે. તો એવી રાખડી બને ત્યાં સુધી નહીં જ લાવવી. હવે લાવી દીધી હોય તો વાંધો નહીં, પણ નેક્સ્ટ ટાઈમથી આપણે આ કરીશું. એના પછી હાલમાં સાદી રાખડીઓની કિંમત પણ બહુ થઈ જઈ છે. નોર્મલ સાદી રાખડી લેવા છો તો પણ એની કિંમત વધી જઈએ, એટલે રાખડીઓની કિંમત પણ વધતી જાય. તો જાતે તમે ઘરે રાખડી બનાવી શકો છો યુટ્યુબની મદદથી લઈ. આ અમે ઘરે બનાવી છે, બરોબર, જાતે રાખડીઓ બનાવી છે આ વખતે. સાહેબ નેક્સ્ટ. ચલો, રક્ષાબંધન એ ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમ અને વિશ્વાસનું પ્રતીક છે, જે જીવનભર એકબીજાની સલામતી અને ખુશહાલી માટે બંધાય છે. આ પર્વ આપણને પરિવારમાં સ્નેહ અને એકતા જાળવવાની મહત્વપૂર્ણ શીખવણ આપે છે. તો આવો સૌ આપણે બધા મળીને આ રક્ષાબંધનનો તહેવાર પર્યાવરણની રક્ષણ કરવાનું એક સંકલ્પ સાથે ઉજવીએ. ધન્યવાદ.